વડનગરમાં અમરથોડ નજીક કરોડોના ખર્ચે બનેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમના થોડા સમયમાં જ આ શબ્દનો કલર નીકળી જતા એજન્સીના કામ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હજુ તો ખુલ્લું મુકાયાને માંડ 5 મહિના જ થયા છે, ત્યારે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમના બોર્ડનો એક અક્ષર નીકળી ગયો છે. અહીં આવતા પર્યટકો પણ આ જોઈ વિચાર કરી રહ્યા છે કે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ મ્યુઝિયમના બોર્ડનો એક અક્ષર કેમ નથી દેખાઈ રહ્યો. જો કે આ બાબતે કોઈ અધિકારી બોલવા માટે તૈયાર નથી. હાલમાં થોડા સમય અગાઉ જ મ્યુઝિયમમાં કર્મચારીઓની છેડતીનો મુદ્દો હજુ પણ સળગી રહ્યો છે, ત્યારે અક્ષર નીકળી જતા લોકોમાં હાસ્યાસ્પદ બને છે કે શું આવા વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમની જાળવણી પણ આવી રીતે થતી હશે? એવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે મ્યુઝિયમની અંદર લખાયેલા શબ્દોમાં વિસંગતતા જોવા મળી રહી છે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.